નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર પ્રકરણ 15 આપણું પર્યાવરણ કન્ટિન્યુ ચાલુ છે, જેમાં આપણે આગળના 4 લેક્ચરો પૂર્ણ કર્યા। ત્યાર પછીનો 5મો લેક્ચર છે અહીંયા પાર્ટ 5। 15મા પ્રકરણની અંદર 5 પાર્ટની અંદર આપણે અહીંયા 2 ટોપિકોને સમજવાના છે, ક્લિયર કરવાના છે, જેમને આગળના નિવસન તંત્ર, પર્યાવરણ, આહાર શૃંખલા એ ક્લિયર થઈ ગયા હશે તો આ ટોપિકો આગળના સહેલા થશે। અહીંયા 2 ટોપિકો છે, એમાંનો એક ટોપિક છે આપણે જૈવ વિશાલન। આ એક શબ્દ તમારા માટે અહીંયા નવો આવે છે, અને બીજો ટોપિક છે ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિખંડન। ઓઝોન વિશે તમે થોડુંક આગળના ધોરણની અંદર થોડુંક બેઝિક માહિતી મેળવી, થોડુંક આપણે ડીપમાં સમજવાનું છે। તો લઈએ આપણે પહેલો ટોપિક જૈવ વિશાલન। આ બધી શોર્ટ રૂપે બોર્ડની એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો છે। જૈવ વિશાલન શું છે? તો કે સજીવો પોતાના આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહીને આહાર શૃંખલા રચે છે, જે આપણે આગળ વારંવાર દ્રઢ કર્યું કે આહાર શૃંખલાની અંદર એક એક કડીઓ છે એ પોતે એકબીજા ઉપર આધારિત છે અને પોતાનો આહાર એમાંથી મેળવતો હોય છે। હવે જે આહાર શૃંખલા રચે છે એને ધ્યાનમાં રાખી અહીંયા ફરીને કહું છું, દરેક સજીવ પોતાની આહારની જરૂરિયાત એકબીજા પર આધારિત આહાર શૃંખલા રચે છે, આહારના આધારે। હવે એના ઉપરથી આપણે આ શબ્દને ક્લિયર કરવા માંગીએ છીએ, જૈવ વિશાલન શું છે? આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે, જે આપણે આગળના પોષક સ્તરોનું એક માર્ગી વહન આપણે સમજ્યા કે સૂર્યમાંથી ઉત્પાદકમાં ઉત્પન્નમાંથી તૃણાહારીમાંથી નીચલી કક્ષાના માંસાહારી, એમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી, અને ક્રમશઃ આ રીતે ઉપલા વર્ગની અંદર પોષક સ્તરમાં વહન પામતું જાય છે। એટલે જ અહીંયા આપણે શબ્દ વાપરેલો છે કે એકબીજા પર આધારિત છે પોષણ માટે, અને આ રીતે આહાર શૃંખલામાં ઉર્જાનો પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા સ્તર સુધી આગળની કડીઓમાં જતું જાય છે। હવે અહીંયાથી આપણે સમજીએ કે જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ અજૈવ પદાર્થો, નિવસન તંત્ર છે જૈવિક છે, એની અંદર શું ભળે છે? જૈવ અવિઘટનીય અથવા તો અજૈવ ઘટકો, બે શબ્દ વાપરી શકો છો। અજૈવ ઘટકો તો જૈવ અવિઘટનીય પદાર્થો પ્રવેશ કરે છે કેની અંદર? નિવસન તંત્ર। નિવસન તંત્રમાં શું છે? જૈવિક ઘટકોથી બનેલી આહાર શૃંખલાઓ છે, એની અંદર જૈવ અવિઘટનીય પદાર્થો પ્રવેશ કરે છે। તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે। એટલે કે જૈવ અવિઘટનીય એટલે સમજી શકાય એવું કે જે આપણા જીવસૃષ્ટિ માટે પાચનમાં કે પોષકમાં ઉપયોગી નથી, નુકસાનકારક છે, હાનિકારક છે, એવા ઘટકો કે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં એમ ક્રમશઃ આગળ જતા શું થાય છે? ક્રમશઃ એની સાંદ્રતામાં શું થતો ગયો? વધારો થતો ગયો। અહીંયા એક્ઝામ્પલ તરીકે આ વસ્તુને આપણે સાવ એકદમ ક્લિયર કરવા માંગીએ છીએ, જેમ કે કૃષિ પાકો છે, ખેત ઉત્પાદનો છે, ખેડૂતો જે ખેતરોમાં વાવે છે, કઠોળ છે, અનાજ છે, શાકભાજી છે, એ શું કરે છે? એમાં વિવિધ પ્રકારના રોગો આવે છે, ખાસ કરીને કીટકો, ઈયળો, બીજા જંતુઓ દ્વારા એ ઊભા પાકને નુકસાન કરે છે, એટલે ખેડૂતોનું ઉત્પાદન ઘટે। એટલે ખેડૂતો શું કરે છે? તો કે આવા રોગોથી સામે બચવા માટે અનિયંત્રિત જંતુનાશકો, અહીંયા શબ્દ આપ્યો છે અનિયંત્રિત, એટલે કે ખેડૂત પોતાના સ્વાર્થ માટે થઈને ખેતરના પાકને બચાવવા માટે થઈને વધુને વધુ દવાનો ઉપયોગ કરે છે, પેસ્ટિસાઇડ જેને આપણે કહીએ છીએ, જંતુનાશક દવાઓ કહીએ છીએ। જો મર્યાદિત ઉપયોગ કરતા હોઈએ પેસ્ટિસાઇડ, જૈવ અવિઘટનીય પદાર્થોનો, રસાયણો, તો હજી બહુ વાંધો નથી, પણ શું કરે છે? વધુ પડતો ઉપયોગ થાય છે, અને એ જંતુનાશકો અને રસાયણોને વપરાશ કરે છે કૃષિના પાકોને બચાવવા માટે।
પછી કઠોળ હોય, શાકભાજીઓ હોય કે બીજા અનાજ ઉત્પાદનો છે, બધાની અંદર આવા જંતુનાશક રસાયણો જેને આપણે પેસ્ટિસાઇડ કહીએ છીએ એનો ઉપયોગ થતો હોય છે અને વધુ પડતો ઉપયોગ થાય છે કંટ્રોલ બહાર. એટલે હવે શું થયું તો કે આ જે ખેતરોમાં ઊભા પાકની અંદર જે જંતુનાશક કે રસાયણનો ઉપયોગ કર્યો એ રસાયણો સરવાળે ક્યાં ગયું તો કે ભૂમિમાં, જમીનમાં જાય છે એવા ખેતરોની અંદર, પછી એની અંદર જે પાણી છે પાણીમાં જાય છે. એટલે જે ખેતરમાં ઊભા પાકને રસાયણોનો છંટકાવ કર્યો એ રસાયણો છેલ્લે ભળે છે કેમાં તો કે જમીનમાં અને પાણીના સ્ત્રોતમાં ભળી જાય છે. અને જે પાકોની વનસ્પતિ છે, જે પાક વાવેલો છે, કોઈ પણ અનાજ છે, કઠોળ છે, શાકભાજી, એ વનસ્પતિ જમીનમાંથી અને પાણી દ્વારા, મૂળ દ્વારા પોષક દ્રવ્યો, ક્ષારો સાથે સાથે આવા જંતુનાશક રસાયણો જમીન અને પાણી દ્વારા થઈ અને આવા ખેતરના પાકમાં જે વનસ્પતિ ઊભી છે એના શરીરમાં આવે છે. એટલે કે વનસ્પતિની અંદર દાખલ થઈ ગયું. પછી એમાં ફળ હોય કે ફૂલ હોય કે બીજા કઠોળ હોય કે અનાજ હોય કે જે કંઈ શાકભાજી, એની અંદર એ જંતુનાશક દવા ગઈ. હવે એ જંતુનાશક દવાઓ એના શરીરમાં ગઈ. ત્યાંથી ક્યાં ગઈ તો કે એવી વનસ્પતિને કોણે ખાધું તો કે તૃણહારી હોય. તૃણહારી એટલે કે માત્ર ઘાસ ખાઈને, વનસ્પતિ ખાઈને જીવનારા પ્રાણીઓ છે, એના શરીરમાં ગઈ. વનસ્પતિમાંથી તૃણહારીના શરીરમાં જાય છે અને એ તૃણહારીનો શિકાર કરે છે કોણ? માંસાહારીઓ. તો કે એ પેસ્ટિસાઇડ, એ જંતુનાશક દવા કેનામાં ગઈ? માંસાહારીના શરીરમાં પ્રવેશે છે. આવા રસાયણો કે જે જૈવ અવિઘટનીય છે, કે જેનું વિઘટન નથી થતું, જેમનું વિઘટન થતું નથી, એટલે કે સીધી ભાષામાં કહે કે જેને આપણે પચાવી શકતા નથી, પાચન નથી થતું એવા. એટલે આવા જૈવ અવિઘટનીય હોવાથી તેઓ દરેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ થતો જાય છે, કારણ કે પચતું તો નથી, એનું વિઘટન નથી થતું, એટલા માટે એ સંગ્રહ થતો જાય છે શરીરમાં. આમ કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય છે અગ્રસ્થાને છે. આપણે આગળ એકવાર ટોપિકમાં વાત કરતા એવા છે કે મનુષ્ય માંસાહારી ખોરાક લે છે અને શાકાહારી છે, એટલે આપણે એને મિશ્રાહારી સજીવ તરીકે ઓળખા છે. એટલે કે વનસ્પતિની અંદર જે કાંઈ ખેડૂતોએ જંતુનાશક દવાઓ, રસાયણો છાંટ્યા, એ જમીનમાં ભળ્યા, એ પાણીમાં ભળ્યા અને જમીન અને પાણીથી મૂળ વાટે થઈને એ જ ખેતરના પાકમાં આવ્યા અને એ જ પાકને શાકાહારી તરીકે આપણે ખોરાક લીધો, અથવા એ જ વનસ્પતિને તૃણહારીએ ખાધા, એ તૃણહારીને શિકાર કરીને આપણે માંસાહારી ખોરાક લીધો. તો કે બંને બાજુથી દાખલ તો છેલ્લે કેનામાં થયું? મનુષ્યમાં થયું. અને એને આપણે જૈવ અવિઘટન છે એટલે પચાવી શકતા નથી, પાચન થતું નથી. એટલે શું થતું ગયું? એનો સંગ્રહ થતો ગયો શરીરની અંદર અને મનુષ્ય અગ્ર સ્થાને છે. આ છેલ્લે સરવાળે બધું વનસ્પતિ સૃષ્ટિને પ્રાણી છે, એટલે કે શાકાહારી ખોરાક કે માંસાહારી ખોરાક આવા રસાયણો છેલ્લે મનુષ્યના શરીરમાં દાખલ થાય છે. અને તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ સંગ્રહ થાય છે. શાકાહારી ખોરાક ખાશો, શાકભાજી છે, કઠોળ, અનાજ છે, એની અંદર જે જંતુનાશક દવાઓ ભળી એ પણ આપણા શરીરની અંદર ગયું ખોરાક દ્વારા. માંસાહારી ખોરાક ખાશો તો જેને વનસ્પતિને ખોરાક તરીકે ખાધું એ માંસાહારીમાં ગયું, તૃણહારીમાં ગયું કે કેમાં ગમે એમાં ગયું, બરોબર. એને પાછો શિકાર કરીને માંસ તરીકે ખાધું તો પણ આપણા શરીરમાં આવ્યું. એટલે બંને રીતે આપણા શરીરમાં આવા રસાયણો સૌથી વધુ સંગ્રહ પામે છે અને એ જીવલેણ રોગોને આમંત્રિત કરે છે. આજની સ્થિતિ આપણે જોઈએ છીએ ઘણા બધા ગામડાઓની અંદર વધુ પડતો ખેતરના પાકની અંદર પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાનો છંટકાવ, ખાસ કરીને જે ગામડાઓમાં શાકભાજીનું વાવેતર વધુ થતું હોય એવા ગામડાની અંદર જંતુનાશક દવાનો ઉપયોગ વધ્યો. માટે એવા ગામડાની અંદર ગ્રામ્ય વિસ્તારોના લેવલે કેન્સરોના પેશન્ટો, કેન્સરોના દર્દીઓનું પ્રમાણ વધ્યું. તો એની પાછળનું કારણ શું છે તો કે આવા જંતુનાશક દવાઓ અને રસાયણો છંટકાવ ખેતરોમાં થાય છે અને એ શાકાહારી અને માંસાહારી ખોરાક માટે થઈને છેલ્લે આવે છે આપણા શરીરમાં અને છે પાછા કેવા? જૈવ અવિઘટન, એને પાચન થતું નથી એવું આપણા શરીરની અંદર સંગ્રહ થાય છે અને સંગ્રહ થાય છે એને કારણે કેન્સર જેવા રોગોને આપણે આમંત્રિત કરી છે. તો એટલા માટે આ ઘટનાને શું કહેવામાં આવે છે? જૈવ વિશાલન કહેવામાં આવે છે. આખા ટોપિકની અંદર નિવસન તંત્રની અંદર રહેલી આહાર શૃંખલાની અંદર આવા અપાચ્ય જૈવ અવિઘટન ઘટકો કેવા
તો ખાસ કરીને ખેતરોના પાકની અંદર રસાયણો જંતુનાશકનો છંટકાવ થાય એવા એની અંદર આવે છે. એનો ખોરાક તરીકે તો શાકાહારીમાં દ્વારા પણ આપણા શરીરમાં આવ્યું અને તૃણાહારી ખાશે એને આપણે શિકાર કરીને માંસાહારી ખોરાક ખાશું તો છેલ્લે આવે છે આપણા શરીરની અંદર અને આપણા શરીરની અંદર લાંબો સમય સુધી એનો સંગ્રહ થાય છે, પાચન થતું નથી માટે અને એના કારણે રોગોને આમંત્રિત કરે છે. તો આ આખી ઘટનાને જૈવ વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો બદલાય છે, આને કોઈ કનેક્ટેડ નથી. આ જૈવ વિશાલનનો ટોપિક પૂરો થઈ છે. ત્યાર પછીનો ટોપિક આવે છે ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિઘટન, જેમાં વિદ્યાર્થી મિત્રો ઓઝોન સ્તર વિશે તમે 8મા 9મા ધોરણની અંદર બેઝિક થોડુંક સમજ્યા છો. ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે અને એનું વિઘટન કઈ રીતે થાય છે, બે ઘટનાને આપણે અહીં સમજવાની છે. પહેલા પાઠની અંદર આપણે એનું નિર્માણ કેવી રીતે થયું ઓઝોન, બીજા પાઠની અંદર એનું વિઘટન કેવી રીતે થયું અને એના કારણે જીવસૃષ્ટિને શું ફાયદો શું નુકસાન થાય છે એને સમજવાનું છે. આ પણ શોર્ટ નોટ રૂપે એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે. લઈ આપણે ઓઝોન સ્તરનું ટોપિક છે આપણું ઓઝોન સ્તરનું નિર્માણ અને તેનું વિઘટન. શું કહે છે કે ઓઝોન એ વાતાવરણના સૌથી ઉપલું સ્તર જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ, જે આપણા 4 આવરણો છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ. તો કે પૃથ્વીનું વાતાવરણ જે છે એ વાતાવરણનું સૌથી ઉપરનું સ્તર જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, એની અંદર ઓઝોનનું અણુસૂત્ર છે O3. આ વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો, O2 નથી. O2 થશે તો ઓક્સિજન થઈ જશે, ઓક્સિજનનું અણુ થશે. એટલે ઓઝોનનું અણુસૂત્ર છે O3 અને એ ઉપરના સ્તરની અંદર આવેલું છે. ક્યાં? પૃથ્વીથી વાતાવરણ આવેલું છે, ઉપરનું સ્તર છે એની અંદર ઓઝોનનું સ્તર આવેલું છે O3 થી બનેલું. અને એ કેવી રીતે બનેલું છે તો કે ઓક્સિજનના 3 પરમાણુથી બનેલું છે. ઓક્સિજનના 2 પરમાણુથી બને તો ઓક્સિજનનો પરમાણુ કહેવાય, પણ ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થઈ જાય એટલે કે O3 બને તો એ ઓઝોનનું અણુસૂત્ર થઈ જાય. એટલે ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે ઓઝોન અને આવેલો છે ક્યાં? વાતાવરણમાં સૌથી ઉપરના સ્ટ્રેટોસ્ફિયર આવરણની લેયરની અંદર આવેલો છે. હવે શું કહે છે, O2 ના અણુ પર પારજાંબલી UV એટલે કે અલ્ટ્રાવાયોલેટ રે કિરણો વિકિરણો, ઓક્સિજનના અણુ પર પારજાંબલી વિકિરણોની અસરથી O2 નું નિર્માણ થાય છે. કેવી રીતે નિર્માણ થાય છે આપણે આ પ્રક્રિયા દ્વારા સમજશું. O2 નો અણુ છે એના ઉપર કોણ અસર કરે છે? સૂર્યમાંથી આવતા ટૂંકી તરંગ લંબાઈવાળા પારજાંબલી વિકિરણો જેને આપણે અલ્ટ્રાવાયોલેટ રેઝ તરીકે ઓળખીએ છીએ. એટલે એ પારજાંબલી કિરણો અને O2 વચ્ચેની પ્રક્રિયા દ્વારા O3 એટલે કે ઓઝોનનું નિર્માણ થાય છે. એ કેવી રીતે નિર્માણ થાય છે આપણે અહીંયા સમજીએ કે ઉચ્ચ ઉર્જાવાળા ટૂંકી તરંગ લંબાઈ છે ને ઉર્જા વધુ છે એવા અલ્ટ્રાવાયોલેટ વિકિરણો એટલે કે પારજાંબલી વિકિરણો O2 ના અણુ ઉપર પડે છે અને O2 ના અણુને વિખંડિત કરે છે, ખંડિત કરે છે, તોડે છે O2 ને. એટલે O2 તૂટશે એટલે શું થયું? 2 O ના પરમાણુ ઉત્પન્ન થયા. 2 O ના પરમાણુ ઉત્પન્ન થયા. આ રીતે O2 નું વિખંડન કરે છે અને સ્વતંત્ર જો ઓક્સિજન બને છે. મેં કૌંસમાં લખેલું છે O. અહીંયા અણુ શબ્દ નથી, પરમાણુ. O2 છે ત્યાં સુધી અણુ છે પણ એના ઉપર પારજાંબલી કિરણો પડે છે એટલે એ તૂટે છે, ખંડિત થાય, વિખંડિત થાય છે. એટલે એમાંથી 2 O સ્વતંત્ર બને છે. હવે જે 2 O સ્વતંત્ર પરમાણુ બન્યા એ શું કરે છે તો ઓક્સિજનનો સ્વતંત્ર પરમાણુ જે આના દ્વારા બન્યો એ ઓક્સિજન સ્વતંત્ર પરમાણુ O2 ના અણુ સાથે જોડાય છે. એટલે વાતાવરણની અંદર ઘણા બધા O2 છે એમાંથી પારજાંબલી કિરણો પડવાથી અમુક O2 તૂટી ગયા એમાંથી O છૂટા પડ્યા. એ 2 જે O છૂટા પડ્યા એ O છે એ કેની સાથે જોડાઈ જાય છે? વાતાવરણમાં રહેલા O2 ના પરમાણુ. પેલો O પરમાણુ છે એ O2 ના અણુ સાથે જોડાય એટલે કેટલા O થઈ ગયા? 3 O ના પરમાણુથી બનેલો અણુ જેને આપણે O3 એટલે કે ઓઝોન અણુ તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ છે એ O2 ના અણુ સાથે જોડાઈ જાય છે અને ઓઝોનના અણુનું એટલે કે O3 નું નિર્માણ કરે છે. એને આપણે એ સમીકરણ દ્વારા સમજી. દાખલા કે અહીંયા વાતાવરણની અંદર O2 નામનો અણુ છે એના ઉપર કોણ પડે છે? UV વિકિરણ એટલે કે અલ્ટ્રાવાયોલેટ રે જેને આપણે પારજાંબલી વિકિરણો કહીએ. એ પ્રકાશ આ કિરણો આની ઉપર પડે છે. પ્રકાશ વિભંજન, જુદી જુદી વિભંજનની પ્રક્રિયા છે. ઉદ્દીપકીય વિભંજન, ઉષ્મીય વિભંજન, પ્રકાશીય વિભંજન. એટલે પ્રકાશ દ્વારા આ કિરણો આની ઉપર પડે છે એટલે આ પદ્ધતિથી આનું ખંડિત થાય છે
વિખંડન થાય છે એટલે બે ઓક્સિજનના પરમાણુ મુક્ત થશે. હવે જે બે મુક્ત થયા એ શું કરે છે, આપણે વાક્ય લખ્યું મુક્ત થયેલો સ્વતંત્ર પરમાણુ છે એ બીજા O2 સાથે જોડાય છે. એટલે આ જે મુક્ત થયો મને એક આપણે અહીંયા લીધો એ બીજા O2 ના અણુ સાથે જોડાય છે. આ O2 અણુ છે, આ O પરમાણુ છે અને આવા ત્રણ પરમાણુ ભેગા થશે એટલે O3 એટલે કે ઓઝોનનો એક અણુનું નિર્માણ થાય છે. એટલે અહીંયા સુધીની વિદ્યાર્થી મિત્રો જે આપણે સમજ કેળવી એ શું છે, વાતાવરણની અંદર ઓઝોનનું નિર્માણ કઈ રીતે થવું એ ઘટનાને આપણે સમજીએ છીએ. હવે જે ટોપિક છે એ ઓઝોન સ્તરની અગત્યતા, જેની અંદર આ ટોપિક આપણો સમાવેશ થઈ જશે. મહત્વતા શું છે ને એનું વિખંડન કઈ રીતે થાય છે. શું કહે છે કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર એ પૃથ્વીની ફરતે એક રક્ષણાત્મક આવરણ લેયર બનાવે છે. એટલે સૂર્યમાંથી જે પારજાંબલી વિકિરણો છે એ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. એટલે જીવસૃષ્ટિ ઉપર સીધા ન આવે એટલે વચમાં કોણ આવી ગયું, ઓઝોનનું લેયર, ઓઝોનનું સ્તર. એ શું કામ કરે છે આપણે એ સમજશું. એટલે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો છે એ ઓઝોનના લેયરે અટકાવી દીધું એટલે એવા વિકિરણો છે એ સીધા પૃથ્વી સુધી પહોંચતા નથી. એટલે આવું એક રક્ષણાત્મક પડ બનાવે છે, સ્તર બનાવે છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો છે એની સામે ઓઝોનનું જે લેયર આવેલું છે સ્ટ્રેટોસ્ફિયરની અંદર એને પૃથ્વી સુધી પહોંચવા નથી, એક રક્ષણાત્મક પડ બનાવે છે. શું કરે છે તો કે ઓઝોન સ્તર એ સજીવો માટે હાનિકારક ટૂંકી તરંગલંબાઈ ધરાવતા UV વિકિરણનું એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરે છે. શું કરે છે આ રક્ષણાત્મક કઈ રીતે બન્યું તો કે આ ઓઝોન સ્તર છે જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું છે એ શું કામ કરે છે તો કે એ સજીવો માટે હાનિકારક છે એવી ટૂંકી તરંગલંબાઈ વાળા પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રે એ વિકિરણોનું શું કરી નાખે છે, ઓઝોન શોષણ કરી નાખે, માટે પૃથ્વી સુધી પહોંચતા નથી. એટલે શું થશે અને એને પૃથ્વી પરની જીવસૃષ્ટિથી રક્ષણ મળી જાય છે, કારણ કે ત્યાં સુધી પહોંચવા નથી તો કોણ, પેલું ઓઝોન શું કરે છે તો કે એ શોષણ કરી લે છે. આમ ઓઝોન સ્તર એ પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે ઢાલ સમાન છે. કારણ આપો, આ કારણ થઈ ગયું. ઓઝોનનું સ્તર છે એ પૃથ્વીની જીવસૃષ્ટિ માટે ઢાલ સમાન છે. શું કામ ને કે કારણ કે જીવસૃષ્ટિને બચાવે છે. કઈ રીતે બચાવે છે તો આપણે એ સમજા એ એના કારણે જવાબમાં 2 લીટી લખી શકાય છે. તમે હવે વિખંડન કઈ રીતે થાય છે એ મુદ્દો, આ મહત્વતા, આ એનું નિર્માણ છે, આ ઓઝોનનું મહત્વતા બતાવે છે. હવે ઓઝોનનું સ્તર છે એ વિખંડિત થાય છે, તૂટે છે. ઓઝોનનું સ્તર બની ગયું છે, તૂટે છે. શું કામ તૂટે છે તો કે CFCs જેને આપણે શું કહીશું, ક્લોરોફ્લોરો કાર્બન્સ, એ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે તો મેં કૌંસમાં બતાવ્યું છે. ફ્રીજ છે, એસી છે, એની અંદરથી આનું નિર્માણ વધુ પડતું થાય છે. CFCs નું નિર્માણ ફ્રીજ, એસી ની અંદરથી ઉત્પન્ન વધારે થાય છે, જેમાં ક્લોરીન અને ફ્લોરીનનો બનેલો એક સંયોજન છે જેને CFC કહીએ છીએ. એ CFCs છે એવા માનવ સંશ્લેષિત રસાયણો છે. જો આપણે કૃત્રિમ રીતે ઉત્પન્ન કરી છે, એસી અને ફ્રીજનો ઉપયોગ કરી છે, અને એ ઓઝોનના સ્તરના વિઘટન માટે મુખ્ય જવાબદાર રસાયણ છે. એટલે કે જે આપણા માટે ઢાલ સમાન O3 થી બનેલું ઓઝોનનું લેયર છે એને સૌથી તોડનાર કોણ છે, CFCs. અને ઉત્પન્ન કેમાંથી થાય છે, એસી અને ફ્રીજમાંથી. એટલે આ રીતે કૃત્રિમ રીતે આપણે ઓઝોનના સ્તરને હાનિ પહોંચાડી રહ્યા છીએ. પછી એની અસરો પૃથ્વીની જીવસૃષ્ટિ ઉપર વધારે શું અસર થાય તો ખાસ કરીને આંખની દ્રષ્ટિનું પ્રમાણ ઘટે એવું બને છે, ચામડીના રોગો થવા, આવી બધી અસરો પૃથ્વી ઉપર જોવા મળે છે. એટલે શું નક્કી કર્યું પછી તો કે 1987 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઘણા બધા દેશ એમાં ભાગ લીધો, જેને આ પણ પ્રશ્ન પૂછાયો છે. UNEA નું ફૂલ ફોર્મ, પૂરું નામ, આ ગુજરાતીમાં લખેલું છે, એ જ ઇંગ્લિશમાં લખવાનું છે તમારે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, આ એનું ઇંગ્લિશ છે. એટલે આનું પૂરું નામ
બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે. 1987માં આ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની બેઠકનું આયોજન થયું. એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. શું નક્કી કરવામાં આવ્યું? તો કે શું કહે છે કે CFC નું ઉત્પાદન કેટલું હોવું જોઈએ? તો કે 1986 સુધી કઈ પ્રોબ્લેમ નહોતો. તો કે 1986માં જે વાતાવરણની અંદર CFC નું લેયર હતું, જેટલું CFC નું પ્રમાણ હતું એથી વધુ ના જોઈએ, એટલું સીમિત રાખી દો. જો આમ નામ દિવસે ને દિવસે આર્થિક સ્થિતિ સુધરે, એ માણસ ફ્રીજ અને AC નો ઉપયોગ વધતો જાય તો વાતાવરણની અંદર CFC નું પ્રમાણ વધતું જાય. જેટલું CFC નું પ્રમાણ વધશે એટલું ઓઝોનનું લેયર તૂટતું જશે. તો પૃથ્વી માટે જીવવું કઠિન બની જાય. માટે આ બેઠકમાં નક્કી કરાયું કે 1986 સુધી જે લેયર હતું એટલું લેયર રાખવાનું છે, એથી વધુ જોઈએ નહીં. અને આ રીતે શું કરવામાં આવ્યું? આ ઉપયોગમાં ઘટાડો કરતા ગયા અને ઓઝોન ગર્તના કદમાં ઘટાડો થયો. ઓઝોન ગર્ત શબ્દ શું કહેવા માંગે છે? તો કે ઓઝોનનું લેયર છે આખું, જે ઉપર સ્ટ્રેટોસ્ફિયરની અંદર, એમાં CFC ના કારણે ઘણા બધા ગાબડાઓ પડી ગયા, એટલે એ કદ વધતું ગયું. પણ આપણે આ બેઠક પછી નક્કી કર્યું અને CFC નું ઉત્પાદન ઘટાડ્યું. એટલે કે જ્યાં ગર્તનો ભાગ છે એ દિવસે પાછું ઓઝોન વધતું ગયું અને એને દિવસે જે ગાબડાઓ પડ્યા તે કેવા થવા માંડ્યા? નાના થવા માંડ્યા. એટલે આપણે શબ્દ વાપરીએ છીએ ઓઝોન ગર્તના કદમાં ઘટાડો થયો. એટલે આ રીતે પૃથ્વીની જીવસૃષ્ટિને જો લાંબો સમય સુધી ટકાવવી હોય તો આ બધા માટે જરૂરી છે. અને CFC નું ઉત્પાદન ઘટશે તો જ ઓઝોનનું લેયર ટકશે, અને ઓઝોનનું લેયર ટકશે તો જ પૃથ્વી પરની જીવસૃષ્ટિ સલામત રહી શકશે.